નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ઘણા લાંબા સમયથી કંડક્ટરની 2320 જગ્યા માટે જે 30,000 કરતાં પણ વધારે ઉમેદવારોએ લેખિત પરીક્ષા ગત 29 ડિસેમ્બરના રોજ આપી હતી। તે ઉમેદવારો મિત્રો જગ્યાના દોઢ ગણા પ્રમાણે એટલે કે 3500 જેટલા ઉમેદવારોનું જે લિસ્ટ છે તે ડીવી માટેનું એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું એ મિત્રો નિગમની વેબસાઇટ ઉપર તો આજ રોજ મિત્રો વાહન વ્યવહાર મંત્રી ગુજરાત રાજ્ય શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે અને જેમાં ટ્વીટમાં એવું કહેવામાં આવ્યું છે કે કંડક્ટરની કક્ષાની 2320 જગ્યા માટે નિમણૂક પત્ર આપવા બાબતના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ અને યાદી છે એ અપલોડ કરી દેવામાં આવશે। અને મિત્રો જે આ જગ્યા છે ઉમેદવારોનું લિસ્ટ એ ક્યાં સુધીમાં બહાર પડશે તો કે એને લઈને મિત્રો હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે અને આગળની પ્રોસેસ શું છે તે આપણે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરશું। તો મિત્રો હા, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। હવે મિત્રો તમે સૌ જાણો જ છો કે કંડક્ટરની કક્ષાની પરીક્ષા પ્રમાણે 2320 જગ્યાઓ માટે ગત 29 ડિસેમ્બરના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1 જાન્યુઆરી 2025ના રોજ પ્રોવિઝનલ આન્સર કી અને 4 માર્ચ 2025ના રોજ જે ફાઇનલ આન્સર કી મૂકી દેવામાં આવી હતી। તો ત્યારબાદ મિત્રો ઘણા લાંબા સમયથી ઉમેદવારો જે છે તે મિત્રો હવે 2320 જગ્યા સામે કુલ દોઢ ગણા ઉમેદવારો એટલે કે લગભગ 3480 ઉમેદવારોનું જે છે તે ડીવી માટે લિસ્ટની રાહ જોઈ રહ્યા છીએ। તો મિત્રો આ લિસ્ટ જે છે તેના માટે મિત્રો માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજ રોજ પોતાના અકાઉન્ટ ઉપર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કંડક્ટર કક્ષાની 2320 જગ્યા માટે નિમણૂક આપવા પાત્ર ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે એની યાદી આજે રાત્રે નિગમની વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો જે 2320 સામે દોઢ ગણા ઉમેદવારો કે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેઓનું મેરિટ આજ રાત સુધીમાં મહત્તમમાં મહત્તમ સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે જીએસઆરટીસીની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે। અને જે મિત્રો ઘણા લાંબા સમયથી 30,843 જેટલા ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષા આપી છે એ તમામ ઉમેદવારો માટે આજે સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં અને મોડામાં મોડા 8 વાગ્યા સુધી અપલોડ કરી દેવામાં આવશે એવું મિત્રો વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે। અને ત્યારબાદ મિત્રો એનું મેરિટ આગળ કેટલું અટકશે અને એની આગળની પ્રક્રિયા શું હોઈ શકે તો એનો વિડીયો આપણે આગળ રજૂ કરશું।